આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં પોલીસની દાદાગીરી સામે આવી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી। તો પોલીસની દાદાગીરી સામે આવી। પોલીસે લારી ધારકને રોડ પર ઢસડીને માર માર્યો। તો સયાજીગંજમાં ગત મોડી રાત્રિની આ ઘટના સામે આવી છે, જેમાં આમલેટની લારી ધારકને પોલીસે ઢોરમાર માર્યો। તો પીસીઆર વાનના પોલીસ કર્મીઓએ માર માર્યા હોવાની કહી શકાય કે खुलासो थयो छे। लारी धारक फैजान गंभीर रूपे घायल पण थयो अने तेने तात्कालिक सारवार अर्थे होस्पिटल लई जवामां आव्यो छे। तो वडोदरामां पोलीसनी आ दादागीरी सामे आवी छे। पोलीसे लारी धारकने रोड पर ढसड़ी अने मार मार्यो। तो सयाजीगंजमां गत मोडी रात्रिनी आ घटना, जेमां आमलेटनी लारी धारकने पोलीसे ढोरमार मार्यो। तो વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, વડોદરામાં પોલીસની આ દાદાગીરી જોવા મળી છે। લારી ધારકને માર મારવામાં આવ્યો છે, શું છે માહિતી? જી સ્મિતા, લારી બંધ કરાવવા ગયેલી સયાજીગંજ પોલીસે લારી ધારકને એટલા હદે માર્યો કે લારી ધારકની હાલત ગંભીર થઈ ગઈ। સરકારી હોસ્પિટલ એસએસજી ખાતે તેને સારવાર માટે ખસેડાયો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દવાખાને પહોંચ્યા હતા અને સમગ્ર મામલો એટલો ઉગ્ર થયો હતો કે અન્ય લારી ધારકોએ પણ પોલીસની કામગીરીનો વિરોધ કર્યો હતો। ત્યારે એવાન ફૈઝાન આમલેટની લારી ચલાવતા ફૈઝાનને પોલીસ કર્મચારીઓએ માર્યો હોવાની વાત આવી રહી છે। પીસીઆર વાનમાં સવાર પોલીસ કર્મચારીઓ ફૈઝાનને રોડ પર ઢસડીને દંડાથી માર માર્યો હોવાની વાત છે અને ફૈઝાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો છે। તેના શરીર પર ઉઝરડા તેમજ માથાના ભાગે 15 ટાંકા આવ્યા છે। આ સમગ્ર ઘટનાની જાણ થઈ એટલે ડીસીપી ધુલી કોઠિયા, એસીપી અને પીઆઈ નો સ્ટાફ પણ પહોંચ્યો હતો। ત્યારે મહત્વની બાબત એ છે કે આ લારીવાલાને પોલીસ જ હપ્તા લઈને ઉભી રહેવા દે છે તેવું અન્ય લારી ધારકો કહી રહ્યા છે। અને મહત્વની બાબત છે કે રાતના ઉભી રહેતી ખાણીપીણી લારીઓ પર પોલીસના જવાનો જ મફત ખાવા જતા હોય છે ને આ બાબતે ઉગ્ર બોલાચાલી થતી હોય છે। એટલે આ કિસ્સામાં પણ એવું હોઈ શકે કે પોલીસ જ મફત ખાવા ગઈ હોય અને એના લીધે જ ફૈઝાને કંઈક અપશબ્દ વાપર્યો હોય અને એના થકી જ આ માર મારવામાં આવ્યો હોય। નહીં તો અત્યાર સુધીને મીડિયા વારંવાર બતાવી રહ્યું છે કે ડેરીડેન સર્કલ ખાતે રાતના 2-3 વાગ્યા સુધીને આમલેટ અને એની લારીઓ ઉભી રહે છે, છતાં પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી। ત્યારે આ જે લારી ધારકને માર્યો છે એની સામે કેમ મારવો પડ્યો છે એનું જો કારણ પોલીસ શોધશે તો ખૂબ જ મોટા ચોંકાવનારા ખુલાસા બહાર થઈ શકે તેમ છે। જી સ્મિતા। જી બિલકુલથી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો કહી શકાય કે વડોદરામાં પોલીસની આ દાદાગીરી સામે આવી। પોલીસે લારી ધારકને રોડ પર ઢસડી અને તેને માર માર્યો છે। તો ઇજાગ્રસ્ત થતા યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। સયાજીગંજમાં ગત મોડી રાત્રિની આ ઘટના સામે આવી। આમલેટની લારી ધારકને પોલીસે ઢોર માર માર્યો।